શિષ્યના અનુભવની અનુભૂતિ છે. અદ્ભુત પ્રેમ છે ગુરુ અને શિષ્યનો. સુખદેવજી મહારાજ સદગુરુ રૂપે આજે પ્રાપ્ત થયા છે રાજાને, અને રાજાએ અનેક પ્રશ્નો પૂછ્યા છે. ત્યારે સુખદેવજી મહારાજ એનો જવાબ આપે છે. સાંભળો, અદ્ભુત જવાબ છે સાહેબ. નિંદ્રયા હિયતે નક્તમ વ્યવાયન ચવાવય દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણ. નિંદ્રયા હિયતે રાજન. હે રાજા, માણસનું આયુષ્ય વધીને કેટલું 100 વર્ષનું આયુષ્ય, પણ એ 100 વર્ષમાંથી 50 વર્ષ તો નિંદ્રામાં જાય છે. રાત્રિ અને દિવસ મળીને 100 વર્ષ થાય, એટલે 50 વર્ષ તો નિંદ્રામાં ગયા. રાત્રિના સમયમાં જીવવાના માત્ર 50 વર્ષ. એમાંય પેલા જે 10 વર્ષ છે એ તો બાલ્યાવસ્થામાં પસાર થઈ જાય, રમવામાન ભમવામાન ખેલકૂદમાન. 50 માંથી 10 ગયા, 40 વૈધાવા. પછી નિશાળે બેસવાનું, વિદ્યાનું અધ્યયન કરવાનું, ભણવાનું. આમ ભણતરમાં અને ભણતરમાં 10 વર્ષ એમાં પસાર થઈ જાય. 50 માંથી 20 ગયા, બાકી રહ્યા 30. ભણતર પૂરું થાય પછી ક્યાંક નોકરી મળે, સ્વતંત્ર બિઝનેસ કોઈ કરે, ગમે તે, એ 10 વર્ષ એમાં પસાર થઈ જાય. 50 માંથી 30 ગયા, બાકી રહ્યા 20. આ બધું ગોઠવાઈ જાય પછી માતા પિતા વ્યવિચાર કરે, લગ્ન કરે, જવાબદારી આવે, કુટુંબનું ભરણ પોષણ કરવાનું. આ 10 વર્ષ એમાં પસાર થઈ જાય. બાળકો, એ બાળકોને ભણાવવા, એને ક્યાંક નોકરીએ ચડાવવા, એમાંથી 10 વર્ષ એમ પસાર થઈ જાય. બાકી શું રહ્યું? વાહે કાંઈ ન રહ્યું. ત્યાં તો કાળના નગારા મંડે વાગવા. ચાલો હાલો, તૈયાર થાવ. શું વૈધું આપણે જીવવા માટે? શું વૈધું? 100 વર્ષની આયુષ્ય એમને એમ પસાર થઈ જાય, ખબર નહીં પડે રાજા. આપણે આ કામ કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું, એમ કાલ કરતા તો આખી જિંદગી પૂરી થઈ જાય. તો આમાં શું જીવવા માટેનું? શું? કાંઈ નહીં.
માટે હે રાજા, જે સમય મળ્યો છે સમયનો સદુપયોગ કરી લેવાનો. શરીરની વ્યાખ્યા કરી છે. આ શરીર એટલે શું? જે શરીરને આપણે બહુ એનું જતન કરીએ છીએ, પણ હકીકતમાં એ શરીર નાશવંત છે. શરીર એ સાધ્ય નથી, શરીર એ સાધન છે. પરમાત્માએ આપણને જીવવા માટે આ સાધન આપ્યું છે. પછી તો આપણે દાન કરી, પુણ્ય કરી, જે કાંઈ કરીએ આ શરીર દ્વારા, સત્કર્મ કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન કરીએ, જે કરવું હોય થાય. એટલે શરીર માત્ર સાધન છે. શિર્યતે ઇતિ શરીરા. હાથમાંથી ક્ષણે 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 સરતું જાય છે, એનું નામ શરીર. એતાવાંતિ સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મય નિષ્ઠયા જન્મલાભ પરપુંસામ અંતે નારાયણ સ્તુતિ. અંત સમયે તો ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ. અંત સમયને, મૃત્યુ કાળને સુધારવો હોય તો હરિનામનું સ્મરણ કરવું, બસ. શિર્યતે ઇતિ શરીરા. શરીર તો સરી જાય છે હાથમાંથી, ક્ષણે ક્ષણે વહી જાય છે. આપણે કેવડા હતા ને કેવડા થઈ ગયા. જો આપણી બાલ્યાવસ્થામાં આપણે કેવડા હતા, પછી એમાંથી યુવાન થયા, વૃદ્ધાવસ્થા આવી. એ તો આપણને ખબર ન પડે, પણ શરીરમાં ક્રમે 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 ઘણો બધો ફેરફાર થાય છે. શિર્યતે ઇતિ શરીર. જેવા કાલે હતા એવા આજે નથી, અને આજે જેવા છીએ ને એવા આવતીકાલે નહીં હોય. અરીસામાં જોવાથી બહુ ફેર ન પડે, એ લાંબા ગાળે ફેર પડે. આ પરિવર્તન છે ને લાંબા ગાળામાં. આપણને એમ તો એમ જ લાગે કે આપણે તો હજી નાના જ છીએ, હજી નાના જ છીએ. આપણે નાનપણમાં પૂછ્યું હોય, આપણી માતા હોય, પિતા હોય, એને આપણે પૂછ્યું મને કેટલા વર્ષ થયા, એટલે માં એમ કે તને 10 વર્ષ થયા. પછી ભલે ને વર્ષો પછી વર્ષો વીતી, આપણને એમ જ થાય કે આપણે 10 વર્ષના જ છીએ. કેટલાય વર્ષ થઈ ગયા હોય ખબર ન પડે. એટલે ક્ષણે ક્ષણે શિર્યતે ઇતિ શરીરા. આ શરીરમાં કાંઈ સારું નથી રાજન. સુખદેવજી મહારાજ કહે છે આ શરીરમાં બહારથી સારું દેખાય છે, પણ અંદર હાડ, ચર્મ, રુધિર એનાથી આ ભરેલું છે. શરીર સુંદર નથી, શરીરને બનાવનાર પરમાત્મા સુંદર છે. કંચન જેવી કાયા હશે, પણ એક દિવસ સ્મશાનમાં મુઠ્ઠી રાખ થવાની છે, એથી વિશેષ બીજું કાંઈ નહીં. આ શરીરનું વાસ્તવિક સ્વરૂપ છે. માટે જે સમય મળ્યો છે, અંત સમયે નારાયણની સ્મૃતિ કરો. જે પ્રતિક્ષણને સાચવે છે એ પોતાના જીવનને સાચવે છે. અંતકાલે તુ પુરુષ આગતે ગતમાધ્યન છિંદાદિ સંગ શાસ્ત્રેણ સ્પૃહા દેહુ મે હે રાજા, ઘરની એક એક વસ્તુમાં મોહ રાખેલો છે, જેથી કરી ઘર છોડવું ગમતું નથી. ઘરની એક એક વસ્તુમાં તમે જોજો મોહ છે. પોતાના પુત્રમાં, પોતાના પરિવારમાં, જેથી કરીને આપણે ક્યારેય ઘર છોડવું ગમતું નથી, મમતા મુકાતી નથી. દીકરા એમ કે યાત્રા કરી આવો 4 ધામની, તોય એમ કે ના હો, મારે તો મારું ઘર ભલું, હું ફરવું, ક્યાંય જવું નથી. કારણ કે એના મનમાં એવો વહેમ છે કે હું અહીંયા છું ને એટલે જ આ બધું હાલે છે, હું ન હોઉં તો આ બધા રખડી પડે એવું થાય. પણ એ ભ્રમણા છે, એવું કાંઈ નથી. ખાલી જગ્યા પુરાય જ જાય. હા,
તમે પાણીની ડોલ ભરી હોય એમાં તમે આમ હાથ નાખો એટલે જગ્યા થઈ જાય પાણીમાં, પછી હાથ પાછો લઈ લ્યો એટલે પાછી જગ્યા પુરાઈ જાય, થઈ જ જાય. પણ આપણે એવા વેમમાં પડ્યા છીએ કે મારા ગયા પછી આ બધા શું કરશે, આ ન કહેતા હોય ઘણા ડારો દેતા હોય, ધ્યાન રાખો ધ્યાન રાખો, એ તો અમે સહી ત્યાં સુધી નગર દુઃખી થઈ જાઓ. હા, કાંઈ દુઃખી થવાના નથી, ગયા પછી જલસા કરવાના છે અમુક ના. એટલે જે આપણી ખોટી ભ્રમણા જે બંધાણી છે એ છોડી દો, કારણ કે મોહ છે, મમતા છે. એ મોહ ને મમતાને છોડી અને ઘર છોડવું પડે. ઘર ક્યારે છૂટે? બસ આંખો બંધ કરી દો. ધર્મરાય યુધિષ્ઠિર જ્યારે પાંડવો જ્યારે સ્વર્ગારોહણ જતા હતા, આપણે કાલે જ કથા કરી ગયા કે જ્યારે હિમાલયની અંદર જ્યારે જતા હતા, હસ્તિનાપુર રાજ્ય છોડ્યું ને ત્યારે ધર્મરાયે પોતાની આંખો બંધ કરી દીધી છે. કારણ કે એને થયું કે મારી આંખો ખુલી હશે તો મને મોહ થશે કે આ મારી પ્રજા છે, આ મારી રાજધાની છે, આ મારું સિંહાસન છે, તો મને મોહ થાય ને. આંખો બંધ કરી અને નીકળાશે. જ્યારે ઘર છોડો ને ત્યારે આંખો બંધ કરજો. જ્યાં જ્યાં આંખ આપણી જાય છે ત્યાં મોહ ઉભો થાય છે, ત્યાં મોહના તાતરે બંધાઈ જાય છે, એટલે છૂટી નથી શકતું. આવા અનેક જ્ઞાન તત્વ દ્રષ્ટિ રાજાને આપી છે. અંતકાલે વિરાટ પુરુષની ભાવના કરવાની, વિરાટમાંથી વામન, વામનમાંથી વિરાટ, અષ્ટાંગ 8 પ્રકારનો યોગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. આ 8 પ્રકારનો યોગ, એ યોગને સિદ્ધ કરવાથી મન સ્થિર થાય છે. રાજા મુક્તિના પ્રકારો બતાવ્યા છે. કેવલ્ય મુક્તિ, ભાગવતી મુક્તિ. મુક્તિ બને અલગ અલગ છે પણ એનું તત્વ એક, સિદ્ધાંત કદાચ અલગ હોઈ શકે પણ તત્વ એક છે. કેવલ્ય મુક્તિ એ છે કે જેમાં ભક્ત, ભક્તિ અને ભગવાન ત્રણેય એક થઈ જાય, એમાં કોઈ જુદું હોય જ નહીં. ભાગવતી મુક્તિ એ છે કે જેમાં ભક્ત અને ભગવાન બંને અલગ રહી અને પછી સેવા કરે છે. બંને વસ્તુ અલગ છે. માછલું પાણીમાં રહે છે પણ એને પાણી પીવું હોય ને માછલાને, તો એ પાણીમાં રહીને નથી પી શકતું, એને પાણીની બહાર આવવું પડે. સપાટીની બહાર આવી અને એ માછલું પાણી પી શકે, પાણીની અંદર રહીને પાણી નથી પી શકતું. એમ ભાગવતી મુક્તિ એ છે કે એ ઠાકોરજીથી અલગ રહી અને જો સેવા કરે તો જ એને આનંદ મળે. અહમ બ્રહ્માસ્મિ, આપણે પોતે જ બ્રહ્મ બની જાય તો પછી એમાં પૂજા કરવાનો આનંદ ના આવે, સેવા કરવાનો આનંદ ના આવે. સેવા કરવાનો આનંદ તો ત્યારે આવે કે ઠાકોરજી બિરાજતા હોય સામે અને આપણે એનો શૃંગાર કરતા હોય, બંને વચ્ચે થોડુંક અંતર હોય તોય સેવામાં મજા આવે. એટલે આ ભાગવતી મુક્તિ, મુક્તિ મુક્તિ છે. સિદ્ધાંતો બંનેના અલગ છે, તત્વથી એક છે. કેવલ્ય મુક્તિ, ભાગવતી મુક્તિ બતાવી. ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. કારણ કે જ્યારે આ સૃષ્ટિ નહોતી ત્યારે આદિનારાયણ પરમાત્મા, એની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજી થયા. આ સૃષ્ટિના આરંભની કથા. અને એ બ્રહ્માજીને આદિનારાયણ પરમાત્માએ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. શ્રીમદ ભાગવત માત્ર 4 શ્લોક, ચતુશ્લોકી ભાગવત કે 4 શ્લોકની અંદર આ ભાગવત હતું. પણ જેમ જેમ સમય ગયો એમ એમાં સતીઓના, ભક્તોના ચરિત્રો ઉમેરાતા ગયા અને એ ભાગવત વિસ્તરણ થયું, મોટું થયું. આજે 18,000 શ્લોકનું આ ભાગવત થયું છે. મુખ્ય ભાગવતના 4 શ્લોક. અહમેવાસમેવાગ્રે નાન્યદત્સ સત્વર યત્રાદહમ મે યદેશ્યમ
ऋषयो वसिष्येत संशमम् ऋतेर्धयत्र वेत न प्रत्येतयात्मनि तद्येदात्मयत्यात्रा यथा वाट तथा અહમે વાસમે વાગરે. ભગવાન નારાયણ કહે છે કે હે બ્રહ્મા, જ્યારે આ જગત નહોતું ત્યારે પણ હું તો હતો, અને જ્યારે જગત છે ત્યારે પણ હું છું, અને જગત નહીં હોય ત્યારે પણ મારું અસ્તિત્વ હશે. એટલે અહમે વાસમે વાગરે, આદિ મધ્ય અને અંત એ ત્રણે ત્રણ હું છું. મારાથી વિશેષ આ જગતમાં બીજું કોઈ પરમ તત્વ જ નથી. આવું ગુઢ રહસ્ય જ્યારે સમજાયું ત્યારે બ્રહ્માજીને આનંદ થયો. બ્રહ્માજીએ એ જ ચતુશ્લોકી ભાગવત નારદને કીધું, નારદે એ જ ભાગવત વ્યાસને કીધું, અને વ્યાસે પછી પોતાના દીકરા સુખદેવજીને કીધું, અને એ સુખદેવજીએ રાજા પરીક્ષિતને. આમ આખી આ કથાની પરંપરા જુદા જુદા ઘાટ ઉપર આજ દિવસ સુધી ચાલી આવે છે. મૂળ કથા તત્વથી એક જ છે. એના વક્તાઓ બદલાયા, શ્રોતાઓ બદલાયા, પણ કથા એની એ જ છે. એટલે દ્વિતીય સ્કંદની અંદર ઘણા બધા તત્વ જ્ઞાનના રહસ્યો બતાવ્યા છે. બહુ નાનો એવો દ્વિતીય સ્કંદ પૂર્ણ કરી અને પછી તૃતીય સ્કંદની કથામાં જ્ઞાન સાધન લીલા, પછી આવી સર્ગ લીલા, સર્જન અને વિસર્જન, જેની અંદર બે મહાન ભક્તોનું મિલન છે. તૃતીય સ્કંદમાં વિદુર અને ઉદ્ધવ આ બે પાત્રો એવા છે કે જેના મિલનની કથા છે. એમ કહેવાય છે કે વિદુરે જ્યારે ધૃતરાષ્ટ્રને બહુ સમજાવ્યો કે ભાઈ સમજી જાવ, આ અનીતિ, દુરાચાર, અત્યાચાર બંધ કરો. ધૃતરાષ્ટ્ર સમજો નહીં, અને ત્યારે વિદુર અને સુલભા બને પતિ પત્ની હસ્તિનાપુરનો ત્યાગ કરી અને યમુનાના કિનારે ઘાસની પર્ણકુટી બાંધી અને રહેવા લાગ્યા છે. ભગવાન દ્વારિકાનાથ એક દિવસ વિષ્ટિ કરાવવા માટે આવે છે, દુર્યોધનને સમજાવવા માટે હસ્તિનાપુરની અંદર, અને ત્યારે એ દુર્યોધન એનું અપમાન કરે છે. ભગવાને બહુ જ સમજાવ્યું કે હે દુર્યોધન, યુદ્ધ અટકાવી દે, યુદ્ધ સારું નથી, યુદ્ધમાં હંમેશાને માટે વિનાશ જ હોય. અને ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણનું દ્વારિકાનાથનું હડાહડ અપમાન કર્યું. ત્યારે એ સભા છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે ભગવાન કૃષ્ણ. અને અહીંયા વિદુર અને સુલભા પોતાની પર્ણકુટીની અંદર ભગવાનને પ્રાર્થના કરે છે. સુલભા જો જીવન કેવું છે, બંને દાંપત્ય જીવન તો જુઓ. ઝૂંપડી પર્ણકુટીમાં કાંઈ નથી, ચારે ચાર ખૂણા ખાલી છે, ઘાસની બનાવેલી પર્ણકુટી, પણ છતાંય શાંતિ કેટલી છે જુઓ. મહત્વ વિચારોનું છે. સુખ અને સંપત્તિ, ભૌતિક સુખ આપણને શાંતિ ન આપી શકે. ઘરમાં બધું હોય, બધી સુખ સગવડ હોય, પણ મનની શાંતિ ન હોય તો એ જીવન જીવન નથી. અને ઘરમાં કાંઈ ન હોય પણ શાંતિની ઊંઘ આવી જતી હોય ને, ત્યારે સમજી લેવાનું કે મારા જેવો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. મારા જેવો ધનવાન બીજો કોઈ નથી, મારા જેવો સુખી બીજો કોઈ નથી. બસ સાચું સુખ તો ઈ છે. અને ઈ વિદુર અને સુલભા સંતોષથી પોતાનું જીવન વ્યતીત કરે છે. સુલભા કહે છે કે નાથ, દ્વારિકા નાથને આમંત્રણ આપો ને, આપણે ઘેરે આવે. વિદુરે કીધું કરે દેવી કેવી વાત કરો છો? અરે જાત જાતની તૈયારી કરી છે હસ્તિનાપુરની અંદર, રાજભોગ, અને એ છોડીને આપણી પાસે ક્યાંથી આવે? આપણી પાસે છે શું? પાથરવાનું સારું આસન નથી પર્ણકુટીમાં,
આપણે તો તાંજરિયાની ભાજી આરોગી અને દિવસો વ્યતીત કરીએ છીએ. 12 વર્ષ વીતી ગયા અને મારો નાથ કદાચ અહીંયા આવે તો આપણે હું તાંજરિયાની ભાજી આપણે આપી નહીં દેવી. આપણા માટે મારા નાથને દ્વારિકા નાથને પરિશ્રમ પડે ને એ મને મંજૂર નથી. અને ત્યારે સુલભા કહે છે કે નાથ આપણે ગરીબ છીએ એ આપણો ગુનો છે. વિદુર કહે નહીં, મારા પ્રભુની દ્રષ્ટિમાં ક્યારેય કોઈ ગરીબ નથી, કોઈ ધનવાન. પણ અહીંયા આવે ને આપણે એની શું આગતા સ્વાગતા કરીએ. અને આ બાજુ દુર્યોધને હડાહડ અપમાન કર્યું ભગવાન દ્વારિકા નાથનું, અને દ્વારિકા નાથ સભા છોડીને નીકળી ગયા. રાજભોગ એમનેમ રજડી પડ્યા. કેટલી તૈયારી કરી હતી, વિવિધ પ્રકારના પકવાનો બનાવ્યા હતા. ભગવાન કહે ન ખપે, તારા ઘરનો મને અન્નનો દાણો ન ખપે. કારણ કે જે ઘરનો અનાજનો દાણો મારા પાંડવો ન ખાતા હોય, મારા ગળેથી કોળીઓ કેમ ઉતરે? ભોજન કર્યા વગરના ત્યાંથી નીકળી ગયા છે. અને અહીંયા ઝૂંપડીમાં પર્ણકુટીમાં બને પતિ અને પત્ની પ્રભુને પ્રાર્થના કરે છે. જો ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મને ક્યારે ભૂખ ન લાગે, બ્રહ્મને તરસ ન લાગે, બ્રહ્મ નિર્લેપ છે, નિરાકાર છે. પણ ભક્તિ માર્ગ એમ કહે છે કે જ્યારે ભક્તની આતુરતા જ્યારે વધે ને ત્યારે બ્રહ્મને ભૂખ લાગે છે. અહીંયા ઉપનિષદના સિદ્ધાંતો જુઠ્ઠા પડે. આ ભક્તિ માર્ગ છે. કારણ કે ભક્તની આતુરતા જ્યારે વધી જાય કે મારે મારા નાથને આજે મારા ઘરે બોલાવો, મારા હાથથી હું એને કોડિયા ખવડાવું, આવી ઉત્કંઠા જ્યારે જાગે ને ત્યારે બ્રહ્મ દોડતો ઘેરે આવે. આજે સુલભાના મનમાં થયું છે કે મારે મારા ઠાકોરજીને મારા હાથથી ભોજન કરાવવું છે. અને ઈ પર્ણકુટીમાં જ્યારે આર્તનાદ કરે છે, શું કહે છે? આંખમાંથી દડ આંસુડા વહે છે વિરહના. અને આ બાજુ ભગવાન દ્વારિકાનાથ વિદુરની પર્ણકુટીના દરવાજે આવીને ઊભા છે. એક વાર આવજો શ્યામ, આવજો શ્યામ એ મારા રમા એવું હોય તો રમજો, ગારો હોય તો મારા શ્યામ મારી
જલ જમનાની જલ જમનાની જારી ભરેલા જલ જમનાની જારી ભરેલા જલ જમનાની જારી ભરેલા હે તો આજ મંતરા કનૈયા હો નંદલાલા કહો તો યાદ મંતરા કનૈયા હો નંદલાલા પ્રેમ પદાર્થ પાન બિરલા પ્રેમ પદાર્થ પદાર્થ માટે તલ કનૈયા હો નંદલાલા માટે તલપાવો કનૈયા હો નંદલાલા શા માટે તલ કનૈયા હો નંદલાલા
દબા જય હો હરિ બોલ.
હરે કૃષ્ણ હરે એક વાર આવજો મારા જેથી મારી જ ઉપર મારા એ અંતરની વિદુર ને સુલભાને ક્યાં ખબર છે કે મારો નાથ દરવાજે આવી ઊભો છે. ભગવાનની ધીરજ ખૂટી, સત્સંગમાં ભાન ભૂલાયું અને પછી ભગવાને બારણું ખટખટાયું છે. જો ભક્તિ તો એવી કરો કે મંદિરમાં રહેલો ભગવાન તમારા આંગણે આવીને તમારા દરવાજાની હાકર ખખડાવે, એ ભક્તિ પરિપૂર્ણ છે. બારણું ખખડાયું, વિદુરને એમ થયું કોક છે દરવાજે આવ્યું છે, માટે ચાલ ખોલું તો ખરો. એટલે વિદુર એ પર્ણકુટીનો દરવાજો ખોલે, પણ આમ જ્યાં ખોલીને જોયું ત્યાં સામે દ્વારિકા નાથ ઉભો છો. પીળું પિતાંબર, મુકુટ સોહે છે, વૈજયંતી માલા. ઘડીક વારમાં તો વિદુરને એમ થયું કે હું સ્વપ્ન તો નથી જોતો ને, કોણ છે આ? મન માનતું નથી. એમ જો ને જેની જોતા તાવા એ યમને માર્ગમાં જોને આવી મળ્યા હો. એજી પછી ફૂલા એ હૈયાના જોને હા. હરે જેને પૂછી ન હોય કામની, જેની વાટ જોતા હોય ને એ જ્યારે નજરની સામે ઊભા હોય ત્યારે મન કેટલું પ્રફુલ્લિત બની જાય. કહો હે દ્વારિકા નાથ, ધન્ય હો મારા બાપ, આજે મારા આંગણે. સુલભાને પુકાર કર્યો, દેવી જલ્દી આવો, કોણ આવ્યું છે આપણા આંગણે? જો સુલભા દોડતા દોડતા આવે, જ્યાં દ્વારિકા નાથના દર્શન કર્યા, જેમ લાકડી આમ પગમાં પડી જાય ને એમ ઢળી પડ્યા. દેહનું ભાન નથી. ખરા અર્થમાં આ બ્રહ્મ સંબંધ છે. જો જીવ અને બ્રહ્મ જ્યારે મળે ને ત્યારે આવી અનુભૂતિ થાય. સાહેબ, બ્રહ્મ સંબંધ આને કહેવાય. મારા નાથ અમારા ઉપર કૃપા કરી બાપ. બંનેની આંખમાં ચોધાર આંસુઓની ધારા વહી છે. હૃદય પુલકિત થયું છે. ધન્ય હો મારા નાથ, આજે અમારા 12 વર્ષની તપશ્ચર્યાનું ફળ આજે પરિપૂર્ણ થઈ ગયું. ભગવાને કીધું, કાકા અંદર આવવાનું કહો કે આમ દરવાજે જ વાતું કરશો? બધું પધારો મારા નાથ. દ્વારિકાના જ્યારે વિદુરની પર્ણકુટીમાં પધાર્યા છે, ચારે ખૂણા ખાલી છે, કોઈ રાજ રચીલું નહીં. બેસવા માટે આસન નહોતું. ભગવાન નીચે બેસી ગયા છે. જો આ પ્રેમ પરતંત્ર પરમાત્મા, જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઐશ્વર્ય ન હોય. કાકા ભૂખ લાગી છે બહુ, કાંઈક ખાવાનું હોય તો આપો ને. ભગવાને સામે ચડીને માગ્યું. જો અને વિદુરે આમ કરીને સુલભાની સામે જોયું, કીધું, દેવી કહેતા હતા ને કે મારા નાથને આમંત્રણ આપો, મારા નાથને આમંત્રણ આપો. આ વગર આમંત્રણે આવ્યો. હવે આને હું ખવડાવું? ઘરમાં કાંઈ હતું નહીં. ભગવાને જોયું, દ્વારિકા નાથે પર્ણકુટીના એક ખૂણામાં 3 પથરા મૂક્યા છે, મંગારા જેવું બનાવ્યું છે. એક માટીનું વાસણ છે, ઉપર આમ માટીનું કોડિયું ઢાંકેલું છે. બંને પતિ પત્નીને સંકોચ થાય છે, શું આપવું? આ આશરાનો ધર્મ જુઓ.
ઘરની અંદર કાંઈ ન હોય અને ત્યારે જ કોક આવે, મહેમાન આવે અને ત્યારે એ મહેમાનની આગતા સ્વાગતા કેવી રીતે કરવી એ તો એક ગૃહસ્થીને ખબર હોય. આજે શું પોતાની પાસે કાંઈ છે નહીં, શું આપે? ભગવાનને થયું કે આ તો નહીં આપે, આને સંકોચ થયો છે, એટલે ભગવાન પોતાની મેળાએ ઊભા થયા અને એ માટીના વાસણમાં જોયું ત્યાં તો તાંજરિયાની ભાજી અંદર બફાતી હતી, એ સિવાય બીજું કાંઈ નહોતું. દ્વારિકા નાથે એ માટી વાસણ નીચે ઉતારી અને અંદર હાથ નાખી અને તાંજરિયાની ભાજીનો કોળીઓ આરોગ્યો છે. વિદુરની આંખમાં ચોધાર અશ્રુ ધારા વહેવા લાગી. વાહ, હે હરિ, મારા ગરીબની કસોટી કરવા આવ્યો છે, શું છે આ? કોઈ સ્વાદ નહીં, કોઈ રસ નહીં. હે મારા નાથ, હું તને શું આપું? ભાજી આરોગતા જાય ને દ્વારિકા નાથ વખાણ કરતા જાય. આહા કાકા, શું સ્વાદ છે આમાં, શું મીઠાશ છે આ ભાજીમાં. આવી મીઠાશ તો આ દુર્યોધનના રાજભોગમાં પણ ન હોય. ભલે ને ઊંચા ઊંચા મહેલ બાંધીને બેઠો હોય, પણ જ્યાં શાંતિ ન હોય ત્યાં હું એક ઘડી પણ ન રોકાવ કાકા. એટલા માટે તો તમારી પર્ણકુટી આવ્યો છું. ભાજી આરોગી સુલભાથી ન રેવાયું કે મારા નાથનું પેટ નહીં ભરાયું હોય, હજી ભૂખો રહ્યો છે. ચાલ ને ઘરમાં જો કઈ ફળફૂલ હોય તો એમાંથી 4-5 કેળા એના હાથમાં આવ્યા ને સુલભાને થયું કે મારા હાથથી મારા પ્રભુને કેળા ખવડાવો. બરાબર આમ ભગવાનની સામે બેઠા સુલભા કેળા ભૂલતા જાય છે. દ્રષ્ટિ ઈશ્વર ઉપર છે, પરમાત્મા ઉપર છે. જો દેહનું ભાન ભૂલાયું, દેહાતીત અવસ્થા પ્રાપ્ત થઈ અને કેળા ફોલતા 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 એ કેળાનો ગર્ભ હતો એ બહાર ફેંકવા લાગ્યા, છાલોતરા પ્રભુને ધરવા લાગ્યા. ત્યારે દ્વારિકા નાથ છાલોતરા ખાય છે, ભક્તના હાથના છાલોતરા ખાય. વિદુરની નજર પડી, હાથ પકડી લીધો સુલભાનો કે દેવી આ શું કરો છો? આ પ્રેમની તાકાત. અને પછી એ દ્વારિકા નાથ કહે છે કાકા, આવ્યો તો દુર્યોધનને સમજાવવા, પણ દુર્યોધન સમજતો નથી. યુદ્ધ નિશ્ચિત છે, હવે એને કોઈ ન અટકાવી શકે. પણ છતાંય તમે એકવાર પ્રયત્ન કરી જુઓ, જો સમજી જાય તો સારી વાત છે. અને પછી ભગવાન ત્યાંથી વિદાય લે છે. આ બાજુ વિદુર સમજાવવા જાય છે ધૃતરાષ્ટ્રને. મધ્યરાત્રિના સમયે બહુ સમજાવ્યો ધૃતરાષ્ટ્રને, પણ ન સમજ્યો, કારણ કે મોહના પાટા બાંધેલા હતા ને. પણ દુર્યોધનને ખબર પડી કે મારા બાપની કાન ભંભેરણી કરે છે આ વિદુર, એટલે ભરી સભામાં બોલાવી અને એનું હળાહળ અપમાન કરવામાં આવ્યું. હે દાસીના દીકરા, હે સુતપુત્ર, અને પાંડવો વધારે વાલા છે અને અમે દવલા છીએ. મારું જ ખાઈ અને મારું જ અહિત કરવા માટે તૈયાર થયો છે. જ્યાં મારું હસ્તિનાપુર રાજ્ય છોડીને ચાલ્યો જા. અને ત્યારે મહાત્મા સંત હૃદય વિદુરનું હણાહળ અપમાન થયું, છતાંય અપમાન સહન કરી લીધું. જો આ સંત જેની માથે જ્ઞાનની ગંગા વહેતી હોય, એના માટે માન અને સન્માન બે સમાન છે. અપમાન કરે તો શું, માન આપે તો શું? નહીતર વિદુરમાં તાકાત હતી કે એક દ્રષ્ટિ દુર્યોધનની સામે જોવે ને બળીને ભસ્મીભૂત થઈ જાય. 12 વર્ષ સુધી જેને ભાજીનો આહાર કરીને જીવન વ્યતીત કર્યું હોય એનું તપોબળ કેટલું હશે, પણ નહીં, મારે મારી શક્તિનો દુરુપયોગ નથી કરવો. તું મને શું જાકારો આપવાનો હતો? હું મારી મેળાએ જ નીકળી જાઉં છું, કારણ કે હવે મને મારા કુળનો વિનાશ નજરો નજર દેખાય છે. વિદુર કહે, આજે એક પુણ્યશાળી આત્માને દુભવવામાં આવ્યો છે. જો
ક્યારેય કોઈ આત્માનું અપમાન ન કરવું. આત્મા સૌ પરમાત્મા. કોઈ પણ જીવ હોય, કોઈ જીવનો અનાદર ન કરવો. સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો યજાહુવયા તીર્થ પદ પદાની અવ્યાક્રમત પુણ્ય કીર્ષયો વ્યામ સ્વધિષ્ઠતો યાતિ સહસ્ત્રમૂર્તયે. ક્યારેય કોઈના આત્માને દુભવો નહીં, ક્યારેય કોઈ જીવાત્માને દુભવો નહીં. કોને ખબર કોના ભાગ્યનું કોણ ખાતું હશે. ઘરની અંદર 4-5 સભ્યો હોય તો એમાં એક પુણ્યશાળી આત્મા એવો હોય કે જેના કારણે આખું ઘર લીલા લહેર કરતું હોય. કોને ખબર કોના ભાગ્યનું કોણ ખાય. શાસ્ત્ર તો એમ કહે છે કે તમારા ઘરની અંદર નોકર ચાકર કામ કરવા વાળા કોઈ પણ હોય, ક્યારેય એનું અપમાન ન કરશો. એમાં પણ ઈશ્વરનો વાસ છે. એ તો એની મજબૂરી હશે, કદાચ એને આ કામ કરવા પડતા હશે. બાકી સમાન તો બધાને સરખું વાલું હોય છે. એને સન્માન કરજો. આંગણે કોઈ આવે, ભિક્ષુક આવે, યાચક આવે તો એને યોગ્ય ભિક્ષા આપજો. શક્તિ અનુસાર આપજો. ન અપાય ને 2 હાથ જોડી લેજો. કોઈ દિવસ અપમાન ન કરતો, હળધૂત કરીને કાઢી ન મૂકતા. કારણ કે કોને ખબર કે ઈશ્વર કયા સ્વરૂપે આપણા આંગણે આવે છે. સાહેબ, ચતુર્ભુજ સ્વરૂપ પિતાંબર પહેરીને નહીં આવે. ક્યારેક ગરીબના સ્વરૂપે આવે, ક્યારેક ભિખારીના સ્વરૂપે આવે છે. અજાણતા કદાચ પુણ્યશાળી આત્માનું અપમાન થઈ જાય ને તો બહુ દુઃખ ઊભું થાય. એટલા માટે બધાનું સન્માન કરું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હો વિશ્વાસ કરી સમય બનીને સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું. આ દુનિયામાં
પુણ્યશાળી આત્મા વિદુર તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. છોડી દીધું હસ્તિનાપુર, કારણ કે કૌરવ કુળનો વિનાશ મારી નજરે જોવો એના કરતા તો અહીંથી નીકળી જવું વધારે સારું. 36 વર્ષો સુધી પગે ચાલીને તીર્થયાત્રા કરી છે વિદુરે. અને એમ કહેવાય છે કે તીર્થયાત્રા કરતા 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 અનેક તીર્થમાં પરિભ્રમણ કરતા કરતા યમુનાને કિનારે વૃંદાવન રમણ રેતી આવ્યા છે. વિદુર રમણ રેતીમાં આળોટે છે. ભગવાનના પ્રિય સખા ઉદ્ધવનું ત્યાં મિલન થાય છે. બંને ભક્તો આજે મળ્યા છે, કારણ કે ઉદ્ધવ છે એ બદ્રિકાશ્રમની અંદર ભગવાનની પાદુકા લઈને જાય છે. ભગવાન સ્વધામમાં ગયા એવા સમાચાર વિદુરને આપ્યા છે. વિદુરને બહુ દુઃખ થયું. વિદુરને કીધું કે તમે અહીંથી જાઓ, ગંગાજીના તટ પર મૈત્રેય સ્વામીનો આશ્રમ છે, ત્યાં તમે જાઓ. મૈત્રેય સ્વામી તમને ભાગવત ધર્મનો ઉપદેશ કરશે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ રવાના થયા. વિદુર મૈત્રેય સ્વામીના આશ્રમ તરફ પ્રસ્થાન કરે. ચાલતા 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 ગંગાજીના તટ ઉપર સુંદર મજાનું રમણીય એવું સ્થાન છે. પંખીઓના કલરવો, અનેક પ્રકારના વૃક્ષો, બાગ બગીચા, આવા વાતાવરણની અંદર મૈત્રેય સ્વામીનો આશ્રમ છે. દૂર દૂરથી વિદુરને આવતા જોઈ મૈત્રેય સ્વામી ઊભા થયા. પોતાના આસન ઉપરથી દોડતા દોડતા સ્વાગત કર્યું છે. પધારો બાપજી, આજે તમારા જેવો પુણ્યશાળી આત્મા આજે મારા આશ્રમની અંદર. ધન ઘડી ધન ભાગ્ય મારા. પછી તો આસન આપે છે અને બેસાડે છે. બાપજી, બોલો, તમારા મનની અંદર જે સંશયો હોય વિના સંકોચે મને કહો. અને ત્યારે વિદુર પછી અનેક પ્રશ્ન પૂછે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરવામાં આવ્યું, આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું, એ વિશેની કથા કહે છે. અને ત્યારે મૈત્રેય સ્વામીને ઉત્તર આપે છે. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહીષ્ઠ પ્રવૃદ્ધ ભક્તાય હવ્યમ વિતાસયે નિવેશયન્તિ વૈકુંઠમિદં વિહાય. આદિનારાયણ પરમાત્મા જ્યારે નિદ્રાને આધીન થયા, નિદ્રાનો ત્યાગ થયો, ત્યારે એમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને એ બ્રહ્માજી જ્યારે માનસિક એ સૃષ્ટિની રચના કરી, એક દિવસના સમયે બ્રહ્મા ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા અને અચાનક એના બ્રહ્માજીના જમણા અંગમાંથી પુરુષ પ્રગટ થયો, ડાબા અંગમાંથી સ્ત્રી પ્રગટ થયા. આ સૃષ્ટિના પ્રથમ સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ. મનુ અને શત્રુપા બ્રહ્માજીને કહે છે કે હે પરમપિતા, અમને આજ્ઞા કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે આ સૃષ્ટિનું સર્જન કરો. પણ એ સમયે પૃથ્વી હતી નહીં, સર્વ દિશાઓમાં પાણી સિવાય બીજું કાંઈ હતું નહીં. પૃથ્વીની સ્થિરતા વગર સૃષ્ટિ કઈ રીતે સ્થિર રહી શકે? એટલે બ્રહ્માજીને કીધું કે પરમ પિતા, પૃથ્વી નથી, સ્થિરતા નથી, તો આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે? કારણ કે એ સમયે પૃથ્વીને હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળમાં લઈ ગઈ. એટલે બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન ધર્યું અને બ્રહ્માજીની નાસિકામાંથી, નાકમાંથી એક નાનું એવું વરાહ સ્વરૂપ પ્રગટ થયું. વરાહ અવતાર ભગવાને ધારણ કર્યું. ધીમે 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 એ સ્વરૂપ મોટું થયું. પાતાળમાં જાય હિરણ્યાક્ષ નામના દૈત્યનો સંહાર કરી અને પૃથ્વીને પોતાની દાઢ ઉપર લઈ આવી
અને મનુ મહારાજને સુપ્રત કરી કે લ્યો મહારાજ, આ પૃથ્વી તમારી છે, તમે એનું પાલન પોષણ કરો. ત્યારે વિદુરજી મૈત્રેય સ્વામીને કહે છે કે આ ભગવાન વરાહ અવતાર ધારણ કરવો પડ્યો. આ હિરણ્યાક્ષ દૈત્ય કોણ હતો એ મને વિસ્તારથી કહો. અને ત્યારે મૈત્રેય સ્વામી એને આ કથા વિસ્તારથી કહે છે કે જો એક દિવસના સમયે, સંધ્યાનો સમય, સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં જવાની તૈયારી છે, સાયં સંધ્યાનો સમય છે. મહામુનિ તપસ્વી કશ્યપ પોતાના આશ્રમની અંદર યજ્ઞની અંદર આહુતિ આપે છે. ત્યારે એમના પત્ની દિતિ સંધ્યાના સમયે આવી અને કશ્યપની પાસે કામ સુખની માગણી કરે છે. કશ્યપે કીધું કે દેવી, આ સમય તો પ્રભુની ભક્તિ કરવા માટેનો છે. આવા સમયે તમે આવા લૌકિક સુખની ઈચ્છા ન કરો. પણ દિતિએ હઠ પકડી, પરિણામે કશ્યપ આધીન થયા. પણ પછી દિતિને શ્રાપ આપે છે, દેવી તમે મારા પદમાંથી મને ભ્રષ્ટ કર્યો, મારા કર્મમાંથી ભ્રષ્ટ કર્યો. જાઓ, તમારી કુખે જે બાળકોનો જન્મ થશે ને એ ભયંકર રાક્ષસો થશે, દૈત્યો થશે. શિવન વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કશ્યપ ઉપર 3 દોષ નાખ્યા: સ્થાનભંગ, મૌનભંગ અને કર્મભંગ. આ 3 પ્રકારના દોષ કશ્યપને લાગ્યા. પણ દિતિના ઉદરમાં બિરાજેલા આ બાળકો હજી તો જન્મ નથી થયો, ત્યાં તો ત્રિલોકની અંદર હાહાકાર મચાવવા લાગ્યા. દેવતાઓને ચિંતા થઈ, બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કીધું કે આ દિતિના ઉદરમાં બિરાજેલા કોણ છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે ચિંતા ન કરો, એ કોઈ સામાન્ય નથી, શ્રાપિત આત્મા છે. એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના, પરમાત્માના 2 દ્વારપાળ જય અને વિજય છે. પછી એને બ્રહ્માજી આખી વાત કરે છે કે એક દિવસ મારા સનકાદિક કુમારો, માનસ પુત્રો વૈકુંઠમાં જ્યારે ભગવાન શ્રીના દર્શન કરવા ગયા, વૈકુંઠના 8 દરવાજા, એમાં 7 દરવાજા ઓળંગી ગયા સનકાદિક કુમારો. 8મા દરવાજે આવ્યા ત્યારે જય અને વિજય 2 દ્વારપાળ એને અટકાય કે તમે નહીં જઈ શકો. ભગવાન અત્યારે નિંદ્રાને આધીન છે. ત્યારે સનકાદિક કુમારોના મનની અંદર ક્રોધ થયો કે અમે બ્રહ્માના માનસ પુત્રો, અમને રોકનાર તમે કોણ? હે જડબુદ્ધિ વાળાઓ, તમે રહ્યો છો વૈકુંઠમાં, પણ હજી તમારી બુદ્ધિ કુષ્ઠ કેમ છે? બહુ ક્રોધિત થયા અને ક્રોધમાં એને શ્રાપ આપી દીધો કે જાઓ, તમારું પતન થશે, તમે રાક્ષસો થશો. આ અવાજ સાંભળી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા દ્વારે આવ્યા. જો સનકાદિક કુમારોને અંદર પ્રવેશ ન કરવા દીધો, ભગવાન પોતે દ્વારે આવ્યા. આનો અર્થ એ થયો કે જ્યારે મંદિરમાં આપણે ભગવાનના દર્શન કરવા જાય ને ત્યારે ક્રોધ ન કરવો, ઊંચા અવાજે બોલવું નહીં. ભગવાનને નથી ગમતું આ બધું. એ તમને બારોબારથી ને હાકી કાઢશે કે જાઓ, તમારું અહીંયા કામ નથી. મંદિરમાં જઈને ધક્કામુક્કી ન કરાય. ભગવાન ઠાકોરજી બહુ કોમળ છે, એને આ દેકારો ઘોંઘાટ એવું કઈ ગમતું નથી. એ બહુ કોમળ હૃદય છે. એને તુલસીના પત્રનો પણ ભાર લાગે છે. વૈષ્ણવની તો કેવી ભક્તિ છે જો. એ તો ભગવાનને તુલસી પત્ર પણ ચરણોમાં અર્પણ કરે છે. તુલસી પત્રનો પણ ભગવાનને ભાર લાગે, એટલું કોમળ છે ઠાકોરજીનું હૃદય. અને એમાંય આપણે ન્યા જઈને દેકારો બાપા મારી કરીએ તો એ ભગવાનને ખરેખર ગમતું હશે? મને તો એ વિચાર આવે. કેટલો કોલાહલ થતો હોય. મંદિરમાં જાય ને ત્યારે ધીમે ધીમે બોલાય. આજે જય ને એ વિજય એના કારણે સનકાદિક કુમારોને ક્રોધ આવ્યો જો, પણ એ જ ક્રોધ એને મંદિરમાં જવા માટે વિઘ્ન રૂપ બન્યો.
મંદિરમાં પ્રવેશ, વૈકુંઠમાં પ્રવેશ ન મળે. 7 દરવાજા તો કદાચ તમે પાર કરી જશો, પણ 8મો દરવાજો આવશે ને ત્યારે ભલભલાને અટકવું પડશે. મોટા મોટા યોગીઓને અટકી જવું પડે ત્યાં. પછી તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ જય વિજયને ઠપકો આપ્યું કે તમે બ્રાહ્મણનું અપમાન કર્યું. તમારામાં આવો વિચાર કેમ આવ્યો? અરે બ્રાહ્મણો તો મને પ્રાણથી પ્રિય છે. કદાચ મારો અપરાધ કર્યો હોત તો હું તમને ક્ષમા કરી દે, પણ મારા બ્રાહ્મણોનો અપમાન તમે કર્યું છે, હું તમને ક્ષમા ન કરી શકું. તમારે રાક્ષસો થવું પડશે. પણ તમારી પાસે હું 2 રસ્તા રાખું છું, જે તમને યોગ્ય લાગે એનો સ્વીકાર કરજો. જો તમે મારી સાથે મિત્ર ભાવથી ભક્તિ કરો, વંદન ભાવથી, સખ્ય ભાવથી ભક્તિ કરશો તો તમારે 7 જન્મો લેવા પડશે. ત્યાર પછી તમને મુક્તિ મળશે. અને જો મારી સાથે વેર ભાવ રાખી, શત્રુતા રાખી અને ભક્તિ કરશો તો 3 જન્મોમાં તમારી મુક્તિ થઈ જશે. બોલો તમારે શું કરવું છે? જય વિજય વિચાર કરે પ્રભુ 7 જન્મો સુધી તમારો વિરહ અમે સહન ન કરી શકીએ. અમે તો વેરભાવ શત્રુતા રાખી અને ભક્તિ કરશું એટલે 3 અવતારમાં મુક્તિ તો મળી જાય. ભગવાને કીધું કે જાઓ તો હવે પછીના તમારા 3 અવતારો થશે. હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, ત્યાર પછી તમારો બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, ત્રીજો અવતાર દંતવક્ત્ર અને શિશુપાલ. આ 3 અવતારો થયા. મૂળ તો શ્રાપિત આત્માઓ હતા. જય વિજય. પણ આ કથામાંથી એટલું જરૂર આપણે ગ્રહણ કરી શકીએ કે સંધ્યાનો સમય છે ને બહુ પવિત્ર સમય છે. સંધ્યાના સમયે તમારા ઈષ્ટદેવના નામનું સ્મરણ કરજો, હરિનામનું સ્મરણ કરજો. સંધ્યાના સમયે કોઈ લૌકિક સુખની ઈચ્છાઓ ન રાખશો. તુલસીના ક્યારે ઘીનો દીવો કરી અને તમારા ઈષ્ટદેવના નામના 4-5 નામ લેજો, કલ્યાણ થશે. સંધ્યાના સમયે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખજો, તાળા મારીને ક્યાંય બહાર ન જતા. આપણા શાસ્ત્રોની આ મર્યાદા છે. આજે આપણે મર્યાદાને ભૂલી રહ્યા છીએ. સંધ્યાના સમયે અમુક વસ્તુ કરવાનો નિષેધ છે. શાસ્ત્રોએ બતાવ્યું છે. સંધ્યાના સમયે ભોજન ન કરવું. પેટમાં અનેક પ્રકારના રોગની ઉત્પત્તિ થાય છે, શરીર રોગી બને છે. સંધ્યાના સમયે નિંદ્રા ન કરવી. સંધ્યાના સમયે નિંદ્રા કરવાથી આંખોનું તેજ ઓછું થાય છે. સંધ્યાના સમયે વિદ્યાનું અધ્યયન ન કરવું. વિદ્યાર્થીઓએ ખાસ વિદ્યાનું અધ્યયન ન કરવું. સંધ્યાના સમયે વાંચેલું કાંઈ યાદ રહેવાતું નથી. સંધ્યાના સમયે ઈષ્ટદેવના નામનું સ્મરણ કરવું. કોઈ ભૌતિક સુખ, લૌકિક સુખની આશા ન રાખવી, નહીતર રાક્ષસી પ્રજાની ઉત્પત્તિ થશે. શાસ્ત્રો બહુ પુકારીને ગયા છે. સંધ્યાના સમયે નિંદ્રા ન કરવી. સંધ્યાના સમયે માથાના વાળ ન ઓળાવવા. બહેનોએ ખાસ ધ્યાન રાખવું. માતાઓ, બહેનો, કારણ કે વાળની અંદર, કેશની અંદર મહાલક્ષ્મીનો વાસ છે. સંધ્યાના સમયે વાળ ન ઓળાવવા. સંધ્યાના સમયે જેટલું બને એટલું હરિનામ સંકીર્તન કરવું, સ્મરણ કરવું. આજે શાસ્ત્રની મર્યાદાઓ ભૂલાતી જાય છે અને આજે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. એનું કારણ આ છે, શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન. તો આવી રીતે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ નામનો દૈત્ય હતો, એને મારવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ત્યાર પછી ઉત્તરાર્ધની અંદર, તૃતીય સ્કંદના ઉત્તરાર્ધની અંદર કપિલ ભગવાનના અવતારની એક કથા છે. માતા દેવહૂતિને નિમિત્ત બનાવી કપિલ ભગવાને જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો.
કારણ કે પછી સમય જતા મનુ મહારાજને ત્યાં 3 કન્યાઓનો જન્મ થયો, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ.